ટેક્સી બાંધીને ગયા અને કુમાર પહેલી વાર ટેક્સી બેઠા, એસી બંધ કરાવ્યું ને કાચ ઉતારીને કોણી બહાર રાખીને બેઠા. દાવાયો બે માણા બેસી ગયા. બેને કીધું બાપાની તબિયત ખરાબ એટલે મારે જાવું તો પડે જ ને. એક ભાઈના બાપા મરણ પથારીએ પડે, પણ આખી જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ જ લીધેલું, ભગવાનની વાત જ ક્યાં કરો, હકારાત્મક વાત જ નહીં, નકારાત્મક જ. કેમ હું છે, હાલો નીકળ. હારો માણસ તો એની શેરીમાં ન જાય, પણ કૂતરું ન જાય. કૂતરાને ખબર પડી ગઈ કે આ શેરીમાં ફાફો રે. હવે 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 બાપા નક્કી કરો કે આમલી કૂતરું આવતું હોય અને એ કૂતરાને તમે સૂટો લાકડીનો ઘા કરો તો આગલા પગ ભાંગે પાછલા. કૂતરું દોડ્યું આવતું હોય સામું, તમે આમ લાકડીનો ઘા કરો તો આગલા પગમાં લાગે પાછલા. આગલામાં લાગે ને, આ વાહેલા ભાંગી નાખતો. બોલો, મારે ઊંધું જ કરવું પછી ક્યાં મારે? હકીકત આ બાપો વાહેલા પગ ભાંગી નાખતો. આવો આમ લાકડીનો ઘા કરે ને, ઓલી દક્ષિણની ફિલ્મો નથી આવતી, આમ મારે ત્યાં જેસીબીના ભૂકા કાઢ નાખે. આમ પગ મૂકે ને ફાટ દઈને તો આમ ધરતીમાં તળડા પડવા મળે, આમ ધૂળી ઉડતી જાય. અને ઓલી લાકડીનો ઘા કરે તો ફરાક ફરાક. હવે આપણે તો ગાંડા, આપણને ગાંડા ગણે એમ કે આવું થોડું થાય. કાંઈ આમ કરીને આમ જીપને મારે એટલે 2 વાર જીપને મારે, ઓલી આવતી પાછી મારે. બોલો, આ શોલે તો બધાય જોયું જ છે, શોલે ફિલ્મ, બરોબર? આ ફિલ્મ હોય છે. શોલે ફિલ્મમાં ઓલું કયું ગામ? રામગઢ, બરોબર? એ ગામમાં લાઇટ નહોતી. લાઇટ હતી જ નહીં. ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવવા નીકળે, બરોબર? અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. બોલો, એ બેન જયાબેન જ કહેવાય ને આપણે. જયાબેન આમ ફાનસ બેટ કરવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા રાખ્યા વાજુ વગાડતા હોય. હજી વાજુ વાગે લ્યો. એટલે ગામમાં લાઇટ નહોતી, બરોબર? 110%. લાઇટ નહોતી તો એની અંદર ઓલો અજાનનું માઇક વાગે છે, એ હેનથી વાગે. ઓલા છોકરાને લાજ આવે, હલાવ બીજું હાલો, એ ઘરે ગયું. લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી. એટલા વર્ષ સુધી કોઈએ ખોલાયું જ નહીં, હમણાં જોતા ગયા. મૂળ વાત ઓલો બાપો એટલે વાત ઈ કરતો હતો કે આ બાપો એવો વાહેલા પગ ભાંગીને કેવી રીતે ઈ કહું. આમ કૂતરું આવતું હોય અને બાપો જ આમ લાકડીનો ઘા કરે એટલે લાકડી ફરતી 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 જાય ને, કૂતરાના પહેલો જે શેડો છે લાકડીનો એ કૂતરાના મોઢા ઉપર લાગે. એ મોઢા ઉપર લાગે એટલે કૂતરું પાછું ફરી જાય તો પાછલો શેડો ટાટિયા તોડી નાખે. આવો બાપો ઈ તો ખરું, પણ ઈ બાપાએ કીધું કે આખી જિંદગી કોઈથી ભગવાનનું નામ લીધું નહીં. ઈ બાપો મરણ પથારીએ પડ્યો એટલે 4 દીકરા, 4 દીકરા એ બાપા પાસે ઉભા રહ્યા. એટલે બાપાએ કીધું કે છોકરાઓ, કે હા બાપા, આ ગામ બહુ સારું છે. આ ગામે મને આખી જિંદગી મારી બહુ ઇજ્જત કરી. હું ગમે એમ બોલ્યો તો કોઈ ગામે કોઈ દી મારું અપમાન ન કર્યું. એટલે મને થોડોક એવું થયું ધન્ય છે આ ગામને. તો બેટા મારા ગયા પછી ગામમાં એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો. એવું કરજો. કે કાંઈ વાંધો નહીં બાપા, તમે સટકો, એ અમે બધું કરશું વાત, પણ તમે હું. હવે આ 2 વાત.
પાછા ગામનાએ કીધું બીજા વડીલો હતા એણે કે વાત હાશી, પણ તારા બાપા જાતા જાતા રામ બોલી જાય ને તોય કલ્યાણ થઈ જાય. ત્યાં નાના દીકરાએ કીધું કે એ નહીં બોલે, કંપની ફોલ્ડ છે, પછી ક્યાંથી મેળ આવે? આ કારીગરથી રિપેર ન થાય. શું છે? ના 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 કાંઈ જરૂર નથી. એ તો એટલે રેડી છે, એટલું બોલીએ એટલે ગરમી થોડીક થાય. આ પરિવારના છે જ ગરમી પડી ગયા હતા કે ઓલું એસી નજીક લઈ જાઓ, આમ કરો ને. બીજે અમે તૂટી જઈએ તો કોઈ હામુય ન દો. એ કે જમાવજો જમાવજો. અરે એક લગ્નમાં પ્રોગ્રામ ભાઈ, અને સવારના 4 વાગ્યા. મેં કીધું ભાઈ હવે તો પૂરું નહીં, 6 વગાડવાના છે માયા ભાઈ, 6 વગાડવાના. અરે મેં કીધું પણ 9 વાગ્યાનું ચાલુ કર્યું, નહીં 6 વગાડવાના. પછી ગરધણી કહી ગયા એ કે 6 વગાડવાના છે. હું કહું કેમ? મને કે મહેમાન 2000 છે, ગાડલા મૂળ 500 છે. પછી ખબર પડી ગાડલા હાટે અમને શીખવતા હતા. બોલો હવે ન્યા કેવો પ્રોગ્રામ જાગ, ન્યા નો જામ. એટલે આ તો ઘરનો મુળાત. આજે હું મારા દુહાસંત હાલે છે, હજી સ્તુતિ હાલે છે, પણ એમાં વચ્ચે એટલે નાના દીકરાએ કીધું બાપો રામ નહીં બોલે, અમને ખબર હોય. એના મોટા ભાઈને કીધું, એના મોટા ભાઈ કે નહીં બોલે. નાનો તો મને કહે એવલાને કહેતો એ ભોળો છે, બાકી હું મોટો છું, મને ખબર છે મારો બાપો નહીં બોલે. તો ટ્રાય તો કરો. એટલે છોકરા ગયા, બાપા રામ કયો, રામ. તો એ કેવું હોય? હમણાં એક જગ્યાએ અમે ગયા હતા, એ ઓલા પરિચય કરાવ્યો કે અમારે ગુજરાત કે અમિતાભ હે, મારું કીધું. તો હામાવાળા એવું કીધું કે અમિતાભ ક્યાં હોતા હે. હું કામ મેં કીધું આને કયો છો? માયાભાઈ જ રાખો ને. મેં કીધું એને યુટ્યુબમાં દેખાડજો, બાકી ઉપમાં ગયો માં કાંઈ. એટલે ઓલા છોકરાઓ કીધું બાપા રામ 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 બોલો. મારી હારે માથાકૂટ કરો માં ન બોલે. છોકરા નાનો દીકરો હતો ને, એને મોટા ભાઈને કીધું મોટા ભાઈ તમે જાઓ, હું બોલાવી દઉં બાપાને. જવો. તું કઈ રીતે બોલાવી? તમે જોયા કરો ને. તો ગામમાંથી રામસાગર લઈ આવ્યો, સાધુને ઘરેલી. કે આ શું છે? કે રામસાગર છે. એમ કે તો રામ શબ્દ આવી જાય ને. જો જોઈ બાપા આ શું છે? તો બાપો બોલ્યો તંબુરો. બોલે નાન્યા તંબુરો ભાંગી નાખ્યો. છોકરાને જો હજી એક ટ્રાય કરું. રામ પાત્ર આવતું ને ઠીકરાનું, એ લઈ ગયા. જો જોઈ બાપા આને શું કહેવાય? તા કે હકોરું. પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ બાપા પાસે ગયા ને એના ટાટિયા હું ભાંગી નાખી. એને 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 બાંધી મુઠે હવે જવાઈ ગયો. નાના દીકરાને ચૂક બધાનો આગ્રહ છે. મોટા ભાઈ એક ટ્રાય કરવા ગયો. મોટા ભાઈ કે ના પાડું ને, નહીં એટલે નહીં. તમારાથી બધાથી મોટો છો ને બાપાને બે હરખ્યા છે. બાપાની મારી ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. મોટો ભાઈ બોલ્યો બાપાની ઉંમરમાં અને મારી ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. હવે આ કોક મારે કે નહીં આપણને? આ રેકોર્ડિંગ થાય. અને વાત સાચી છે. બાપાની અને દીકરાની મેન પહેલો દીકરો હોય કે દીકરી હોય, પ્રથમ સંતાન હોય, એની ઉંમરમાં બાપની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. કારણ કે કેવલ એ દીકરાનો જન્મ નથી થયો, હારવાર એક બાપનો માનોય જન્મ થયો છે. એ પહેલાં બાપુજી નહોતા, એ પહેલાં માં નહોતા. એ એક બાળક, પ્રથમ બાળક જ્યારે ઘરમાં જન્મે છે ત્યારે એક બાળક નથી જન્મતો. એ ક્યારે મામાનો જન્મ થાય, કાકાનો જન્મ થાય, મોટા બાપુનો જન્મ થાય, માનો જન્મ થાય, બાપુજીનો જન્મ થાય, દાદાનો જન્મ થાય, બૂસ મારું પણ આવે. એટલે મોટા ભાઈ કીધું હું નહીં ઓળખતો બાપાને. મોટા ભાઈ એક ટ્રાય કરવા કરો.
એમના બનેવીનું નામ રામો. એ કે આને લઈ આવીએ, જમાઈ વાલા હોય ને એમ કે મારો રામ આવ્યો તોય બેડો પાર થઈ જાય. લઈ આવ્યા, ટેક્સી બાંધીને ગયા, અને કુમાર પહેલી વાર ટેક્સી બેઠા, એસી બંધ કરાવ્યું, કાચ ઉતારીને કોણી બહાર રાખીને બેઠા. દાવાયો બે માણા બેસી ગયા. બેને કીધું બાપાની તબિયત ખરાબ એટલે મારે જાવું તો પડે જ ને. ગયા આમ જ્યાં રામાને હામો રાખ્યો ને કીધું જોજો બાપા કોણ આવ્યો, તક પરફીનો વર. લાવો લ્યો. ટૂંકમાં એ બાપો ગુજરી ગયો. પહેલી વાર હાચે માઠેમાં આવી, બેનો પરબ કરવા આવી. એટલે બહેનોએ કીધું કે મોટા ભાઈ અમે ભાદરવી સુધી અહીંયા છીએ શ્રાવણ મહિનામાં, તો અમારી એવી ઈચ્છા છે કે બાપાના અસ્થિ તમે ગંગાજળમાં હરિદ્વાર પધરાવી આવો. હમણાં જ ગુજરી ગયા ને, લઈ જાઓ. એટલે મોટા ભાઈ કીધું કે બેનું રોકાવો એટલું રોકાવો, જેટલી હાડીઓ કહો એટલી હાડીઓ લઈ દઈ, કહેતા હોય તો 10 તોલાના હાર કરાવી દઈ, પણ બાપાવાળો પ્રોગ્રામ રહેવા ગયો. આ હરિદ્વાર ન પોગે બેન, આ હરિદ્વાર જાય જ ન હોય કે આના અસ્થિ ન જાય. અને આના હાઈટકાલીને અમે જાય તો વૈશમાં ટ્રેન ઊંધી પડે, એટલે તો એના અસ્થિ ફાયરે છે. એટલે બેનું ખીજાણે તમારે ખર્ચો નથી કરવો, લોભિયા છો ને. અરે લોભિયા નહીં બેન, 7 ગામના કામ ધોળા બેન કરાવી, બાકી બાપા વાળું રહેવા ગયો. એ આપણે ભાદરવી આવે એટલે આપણા ગામની અંદર નદી બહુ સારી છે, બગડ નહીં ગંગા જ કહેવાય, ત્યાં પધરાવી દેવું. પછી બેનું બહુ ખીજાણા એટલે મોટા ભાઈ કે કાંઈ વાંધો નહીં બેન, તો હું નીકળું, 3 દીની વાર છે ભાદરવીની, હું જાઉં. ભાઈ બેગ તૈયાર કરી, અસ્થિનો ડાબરો મૂક્યો પેક કરીને બેગમાં. દિલ્હી આવ્યો, દિલ્હીથી પછી દેહરાદૂન વાળી ટ્રેનમાં બેસવાનું. ત્યાં રાત પડી ગઈ, પણ એનો એક લંગોટીયો ભાઈબંધ દિલ્હીમાં રહેતો, એ યાદ આવ્યું. એ કે ક્યાંય બીજે ગુજરાતી ભવનમાં કહ્યું આપણે કોઈ ઓળખે નહીં કરતા ત્યાં વયો જાઓ. એ ભાઈબંધના ઘરે રોકાણ. સવારે નાસ્તો પાણી કરી તૈયાર થઈ, બેગ લઈ અને હરિદ્વાર પહોંચ્યો. સારા ગોર બાપા હિમાંશુભાઈ જેવાને ગોતીને કીધું બાપા એક સારા ગોર બાપા हमारे हिमांशु यहाँ के हर की पेटी में सारा भूदेव है, उसको भी हम स्वागत करते इधर. હા અત્યારે મારું અહીંયા સન્માન કર્યું ત્યાં હરકી પેઢીમાં, એટલે મારે એની ઓફિસમાં લઈ જાય અને અધ્યક્ષે હાજર હતા એટલે આનંદ આવ્યો. એ હારા ગોર બાપા જોઈને એ અસ્થિના ઘાટ ઉપર જઈ અને આમ જામ ગોર બાપા બેસી ગયા, બધું તૈયાર કરી. અને પછી એમ કહેવાય વિધિ કરાવીને કીધું કે હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો. ઓલે બેગ ખોલી તા ડબરો મળે નહીં, ભાભો સટકી ગયો. બોલો કે મેં દિલ્હી સિવાય ક્યાંય બેગ ખોલી નથી, અને કોકના બાપના ફૂલ તો કોણ સોરે, પણ એ ભૂલથી ત્યાં રહી ગયા હશે. ગોર બાપા એક દી મને આપો, હું પાછો જાઉં. એ પાછો દિલ્હી ગયો. દિલ્હી જઈને મિત્રને મળ્યો. મિત્ર કે કેમ ભાઈ બધું રેડી? કે રેડું કાંઈ નથી, આ મારા બાપાનું અસ્થિનો ડાબરો તારા ઘરે રહી ગયો લાગે. બોલો કે મારા ઘરે જ હશે 100%. શું કામ? એ ભાઈ હતા ને, એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ, ખાખા ખોળા કરવાનું. એના મિત્રને કે બેસાય હમણાં આવું. એ ગયો રૂમમાં. રૂમમાં જઈને એની પત્નીને કીધું ઘૂઘી કમ યાર. આ મારા ભાઈબંધની બેગ ખોલી હતી. કે કેમ ખોલી હતી એમ પૂછું. કે તારથી મને પૂછાય કેમ? તને મારી પેલી વિશ્વાસ વયો ગયો? કોઈ મહેમાનની બેગ ખોલ્યા વગર ગઈ કે આની જાય? અરે આ મારો લંગોટીયો ભાઈબંધ, આવો તમારો ભાઈબંધ હડેલ, કાંઈ બેગમાં મળે નહીં. અને એમાંય લોભી એવો કે પરમાટી બહાર ખાઈને હાડક્યા ડાબરામાં લેતો આવે. અરે ઈ પરમાટીના નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા હતા? ગટરમાં. જાતો તો હરિદ્વાર નાખવાન ગળી ગયો દિલ્હીની ગટરમાં સાહેબ.
અરે ગાંડી ક્યાં નાખ્યા? ત્યારે ઓપન ગટરું ત્યાં થોડીક ખુલ્લી આમાં નાખ્યા. આ ભાભાએ છોકરાને તો તોડવા, પણ જેની ઘરે અસ્થિ તરીકે રોકાણો ને એને ગટરમાં ઉતાર્યો. ઓલો મળ્યો ગટરમાં ખાખા ખોળા કરવા, તેમાં એક કરે જડી. હવે હેની હોય તો ભોજ્યો ભાઈ જાણે. પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી, ચોખા પાણીમાં ધોઈ અને કરેશ લઈને આવ્યો. એના મિત્રને કીધું કે લઈ દો. આવી ગેરસમજ થઈ એટલે મારા પત્નીએ ફેંકી દીધા હતા. એમાં એટલી કરજ જડી છે. હાલ હું તારી હારે આવું અને આ જે કાંઈ તકલીફ થઈ એના માટે હું માફી માગું. રોવા મળ્યો મિત્ર, બાપ ભૂલ થઈ, માફ કરજે, હું હારે આવું, હાલ હરિદ્વાર. એટલે એણે કીધું તું રોમાં, તારી પત્નીનો કાંઈ વાંક નથી, એ મારા બાપના ધંધા જ આવા હતા. એ હરિદ્વારને લાયક જ નહોતો, એ દિલ્હીની ગટરમાં જ જતા હતા. એ ગટરમાં જ જતા. હવે કે મારે આપણે હરિદ્વાર નથી જવું, આ એટલી કરે શું પાછી લેતો જાવ ઘરે, તો ઘરના બધા દર્શન કરી લે. બાપા સ્નાન કરીને વહી આવ્યા. એ જવાના હતા. હવે પહેલાં મેં કીધું ને કે પહેલાં તો હામૈયા થતા. આ જેવો હરિદ્વારની ગાડીમાંથી એમ કહેવાય કે ઉતર્યો તા તો ગામે કેડે તબલા બાંધેલા કે આપણા ગામનો જણ એના બાપુજીના અસ્થિ પધરાવા ગયો તો આપણે હામૈયા કરવા જોવે. ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધો. એ ગામમાં હજી જવાહર યોજના ચાલુ નહોતી થઈ. એ જેવા બધા હામૈયું લઈને આવ્યા ને મોટો ભાઈ ખીજાડો, ઘર ભેગા થઈ જાઓ, હામૈયાની જરૂર નથી. અરે ગામના કે આનું ફટકી ગયું ભાઈ, હું તમને પગે લાગુ, પોતપોતાની ઘેરે વ્યા જાઓ. પરિવારના કે મોટા ભાઈના દીકરા થાવમાં ઘરે આલો. ઘરે આવી ડેલો દઈ, ભૂંગર ભરાવી, હાકળ સડાવીને હાણસી ભરાવી દીધી કે ઘરમાં કોઈ આવવો ન છો. પછી ઘરના બેહાડે ને કીધું કે આવું બન્યું, આલ્યો કરે છે. અને ડાબલીમાં હાંસવીને મૂકી ગયો, ડબરામાં લઈ ડાબલીમાં આવી ગયો. એમાં નાનો દીકરો હતો, એના લગ્ન હજી બાકી હતા. એના લગ્ન થઈ ગયા. હવે નાના દીકરાના વહુ આવ્યા ને પછી તો એ ચારેય ભાઈઓના ઘરના ને બેઠા હતા ને એમાં એક દોડી બાયું વાત કરી, ચાલુ કરી અને કીધું કે ઓલે ખરે મોટા ભાઈ એકલા ગયા, એમાં આવું બધું થયું. પણ આપણે આખું ઘર ગયું હોય તો કોઈ દી તકલીફ ન પડે, હાલો આપણે આખું ઘર જઈને બહેનોનું આયોજન થયું. મોટા ભાઈ 2 વાર કીધું કે રહેવા ગયો તો સારું, આ ગંગાએ તમારો બાપ પોગશે નહીં. પણ બેનું એકની બે નો થઈ, નહીં આપણે બાયું કે જાવું જ છે. પછી તો મોટા ભાભી બોલ્યા, આખા ઘરનું છે તો તમે હું આખ્યા સડો છો. પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આવ્યા હરિદ્વાર, અહીંયા બધા સ્નાન કરતા હતા અને અહીંયા બરોબર ગોર બાપા વિધિ કરાવતા હતા. હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો ને આમ કરીને ડાબલી મૂક્યો. બધાએ હાથ અડાડી નાખ્યો અને ગોર બાપાએ કીધું કે હવે ગંગાજીમાં પધરાવી ગયો ને ગંગામાં પધરાવ્યું અને ગંગાના પ્રવાહમાં ડાબલી મળી હડુડુડુડુડું કરતી જવા. પણ બધા આ બાજુ નાતા હતા. પણ નાના ભાઈના ઘરના નાના વહુ એ બધા સાથે સ્નાન કરતા સંકોચ છો એટલે આજે ઓલીકર મંદિરના પાછલા ભાગમાં પિલોરની પાછળ એ બિચારી એકલી નાતી હતી. એ બધા ભાઈ આનંદ થઈ ગયો. શાબાશ શાબાશ, આપણા બાપાએ કલ્યાણ થઈ ગયું, બાપા ભોગી ગયા. ભાઈ ઘરે ગયા, ગામે હામૈયા કર્યા, લોટી ઉત્સવ રાખ્યો, 7 ગામના ગામ ધવાડા બંધ કર્યા, માયા આયરનો પ્રોગ્રામ, બરોબર પ્રોગ્રામ જામેલો ને એમાં વળી બાયું વાતવે સડ્યો અને ઓલી નાની વહુ હતી ને એને મળી બાયું વખાણ કરવા, બેન તો કંકુ પગલી, તારા જેવા અહીંયા આગમન થયા તા તો ઘરમાં આનંદ ને માણસ જાત્રા કરી આવ્યા. હે બેન, અને તેથી ગામડામાં કોઈ દી હરિદ્વાર આવેલું નહીં એટલે ઓલી બાઈને કહે, હે બેન હરિદ્વાર કેવું હોય? હેવન. બેન હરિદ્વાર તો હેવન છે, સ્વર્ગ. એવી લીલી કંડરાયું, એવા ડુંગરો, માં ગંગા ખળાળ વયા જાય. હરિનો દ્વાર છે બેન, માયા નગરી.
અરે બેન તો તમે ભાગશાળી તો ખરા બેન, પણ બેન મને તો કેવું છે, હું નાતીથી ને બધાય રોયા ઓલી કોઈ નાતા હતા, હું હેઠવા એકલી નાતીથી, બીજા માણસો હતા પણ હું વળી નાતીથી ને તે મેં તો એવી માં ગંગાને પ્રાર્થના કરી, હે માં ગંગા, હે માં ગંગા, તે ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાઈબ લઈ દીધી. મોટા ભાભી સાંભળી ગયા. મોટા ભાભીના કાન ન્યા હતા કે છોટી કઈક વાત વે ચડી છે. મોટા ભાભીએ કીધું, છોટી, હા મોટા બેન, કમ હિયર. અહીંયા રૂમમાં લઈ ગયા, દરવાજો બંધ કર્યો, હાકળ દીધી, હાણસી ભરાવી દીધી. પછી મોટા ભાભીએ કીધું કે હું બાઈ વારે વાત કરતી હતી, કાંઈ નહીં, તો બધા મને હરિદ્વારનું પૂછતા હતા, તો હું કહેતી હતી કે હરિદ્વાર આમ એ બરાબર. ઓલી ડાબલીની વાત શું છે? લે બેન, મેં કોઈને કીધું નહીં, મેં કીધું સમય આવશે ત્યારે કે હું નાતી હતી ને એકલી, તો મેં તો ભાવ વિભોર થઈને માં ગંગાને પ્રાર્થના કરીને તો આમ મેં પાણીનો ખોબો ભર્યો ને, ત્યાં ગંગામાં એ મને ડાબલી દીધી. સાંદીની છે તકા ક્યાં છે? એ રે ખોલ્યું તો મોટા ભાભી ડાબલી ઓળખી ગયા, કારણ કે એ ડાબલી તો એણે જ દીધેલી હતી. ખોલ્યું તા ભાભાની કરીશ. ભાભો નાની ઓવારે પાછો આવ્યો, ગંગામ નો ગયો, બોલો. પછી મોટા ભાભે કીધું, હવે ખાંડીને દસ્તો લેતી આને ખાંડીને ભૂકડો મારી જાય. ગામમાં અહીંયા કોઈને તારા વરને કહેતી નહીં, આ તારા બાપ આ ડાબલી વાહે તો એટલો ખર્ચો કર્યો છે, પણ એ આડક્યું પહોંચ્યું નહીં. ભાગ્ય વિના નર પાવત ના. પછી બોલો કીધું કે હાલો ડાબલી તો ઘરે ગઈ, પણ બાપા એવું કહેતા ગયા કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોઈએ કે એનો બાપ હારો હતો. એટલે બોલા ભાઈએ કીધું કે એ ન થયું. કેમ કે આપણે જો ને વાહે કેવું કામ કર્યું, સોરાહી કરી, તો ગામ વાતું એમ કરે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ વાહે છોકરા હારા છે, તો એમાં આપણું સારું કહેવાનું, બાપાનું તો ન જ કહેવાનું. બાપા તો એમ કીને ગયા, ગામ એમ કેવું જોવે કે એનો બાપો સારો હતો, એવું કામ કરજો. તો આપણે બાપના વચ્ચે હાલવું જોવે. ત્યારે મોટા ભાઈ કીધું તો કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી, કે તો કાલથી જ ગામ એમ કહે કે એનો બાપ બહુ સારો. કેમ તક બાપા ખાલી ગાડ્યું જ બોલતા ને, તક આપણે કોથળીઓ ચાલુ કરો. બે ભાઈઓ બબે પેક મારે રાજ્ય, અને દિયાજ મેં ધોકા લઈને બજારે નીકળે, જે હામો મળે ને અવડી ગાડ્યું દે, હામો બોલે ને બબે ધોકા નાખે. બાપો તો હેરી પૂરતો હતો, આ તો સોરે સીડ્યા. પછી એનું ગામ વળ્યું કેવા કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે નબળું કર્યું છે એની વાહે નબળી વાત થશે, પણ જ્યાં સારું કર્યું છે એ તમે સૂરજને કહેવત છે આપણે, સૂરજ સાબડે ઢાંક્યો ન ઢકાય. એટલે વાત એ છે કે આજનો આનંદ કેવો છે કે એક નહીં, એક હાડકીને કરે જો અહીંયા પોગી જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી, એને બદલે સાહેબ અહીંયા સ્નાન નહીં, અહીંયા આરતીઓ થાય, અહીંયા ભાગવત કથા થાય, તો એ કેટલાની વાત, કેટલા કુળ ઉજળે, એના માટેની વાત છે સાહેબ.
ગોગવેલી ખગર ખગર ગન ગોગ જય ગઈકાલે તો ભગવાન કૃષ્ણનો નંદ ઉત્સવ થયો. આજે ભગવાને પાંચેય તત્વોની પૂજા. મહાદેવ દાદા તમે બહુ સારો અર્થ, પહેલી વાર સાહેબ આવો અર્થ સાંભળવા મળ્યો. ભગવાન કૃષ્ણએ વંટોળિયાને માર્યો એ પવનની શુદ્ધિ હતી. કાળી નાગને માથે દમન કર્યું એ જળની શુદ્ધિ હતી. પ્રકૃતિની પૂજાની વાત જે તમે પાંચેય તત્વની પૂજાની વાત એકવાર દાદા માટે તાળી થઈ જાય સાહેબ. હકીકત આ શુદ્ધિ કરો ને એટલે આ ભગવાન કૃષ્ણ જળ શુદ્ધિ કરવા ગયા ને કાળી નાગને નાથવા, એટલે આજની ભાષામાં કહે તો જે ઓલા ફેક્ટરીઓના પાણી જે નદીઓમાં નાખે ને એટલે તરત રિશ્વત આપે કે અમારું ચાલે ચાલવા ગયો ને સાહેબ. તો એ નાગણીઓએ કીધું કૃષ્ણને કે તો તને હાર આપું કે તો આપું દોરીઓ, તને અમે હાર આપી દઈએ, તને દોરિયા આપી દઈએ, અને એ અમે તમ તારે એને કહેશું નહીં ઉપર, એવી વાત છે. એટલું મારા નાગથી સાનું કરવી ઘરમાં ચોરીઓ. અમે ઘરમાં ચોરી કરી અને કીધા વગર આપણે ઘણા નથી કહેતા તમ તારે અમે કોઈને ખબર નહીં પડવા દઈએ. એટલે આને એવું કીધું, પહેલા ચોખ્ખું નાગણીઓએ કીધું કે અમે કોઈને ખબર નહીં પડવા દઈએ, તું લઈ લે. અને કાં તું માર્ગ ભૂલ્યો. નરસિંહ મહેતાએ શું પદ લખ્યો ત્યારે કૃષ્ણ કહે છે કે નાગણીઓ હું માર્ગે નથી ભૂલ્યો, આ કાર્ય હું કરવા માટે આવ્યો છું. હિમાંશુભાઈ બેઠી આમાં શું છે, એને પાછું બધું હિન્દી ગુજરાતી પાછું અડધું સમજાય છે અને એને એમ થાય કે ભાઈ ખોટું કેટલું કે આપણે બેવું પણ નાના બેવો. હા ફોન આ રહે કોઈ વાત નહીં, કોઈ વાત નહીં. 5 મિનિટ બાદ આજે એમાંય આજે ગોવર્ધન પૂજા કરી છે. આજની કથા આવતીકાલે રૂક્ષ્મણીના વિવાહ થશે અને વિનુ બાપુ તમે પણ જનક બાપુ આ બધા જે બાપુના સંગીતકારો જે સૂર આપે છે હારે એને પણ તાળીઓથી આપણે એને વધાવો. ખૂબ અદ્ભુત કથા બાપુ, આ બહુ આનંદ આવે. પણ ગોવર્ધન ભગવાન કૃષ્ણએ જ્યારે એમ કહેવાય ધારણ કર્યો, આ લગભગ આપણી આયરની નાચ છે ને આપણે કીડે કાસા જોજો બહુ બે એટલે ટેકા ધોવે અને કા પછી આમ પંજા બાંધી લે. આ કેદું ના ખબર, આ ગોવર્ધન ઓછો કર્યો ને કેદું ના. આ અમારે જન્મદાતા આવ્યું આવે પેઢીઓથી. શું કામ ખબર, ભગવાને આમ ટચલી આંગળીએ ગોવર્ધન રાખ્યો ને, બધાને ગોવાળિયાને કીધું બધાને નાચને હાલો લાકડીઓ રાખો, એટલે બધા લાકડીઓ રાખે. એ લાકડીઓ રાખીને પછી અભિમાન મળ્યા આવું કે આ ટચલી આંગળીઓ થોડું હોય એ તો આપણે ટેકા રાખ્યા તે, અને ઓલો તો અંતર્યામી તરત જાણી ગયો કે એમ તમને ઉપડી, એ તો આપણે લાકડીઓ રાખે. એટલે ભગવાને થોડીક ઢીલ દીધી, એ ગોવર્ધનની ઢીલ હો, આમ ઢીલ દીધી ને તાર લેજે પાચ્યા તારું એ તેથી જે કડિયા કડાકા આવ્યા ને હજી કડિયા કડાકા છે. બોલો ગોવર્ધન ઊંચો કર્યો ત્યારે ચિત્ર કેવું આવ્યું બ્રહ્માનંદજી લખે છે.
વરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ આજનો ટૂંકમાં હરિદ્વારના આંગણે રામ પરિવાર દ્વારા આવું રૂડું આયોજન ઉપસ્થિત તમામ મહેમાનો બધાને નામ જો ઓળખું છું તો કઈ મારે કઈ કહેવાની જરૂર ન હોય તમારે કઈ એ વાત ના હોય એક એકનું નામ લેવું બેહું તો સવાર પડી જાય ત્યાં કથા કરવી અહીંયા કથા કરવી અઘરું છે કારણ કે બધી વ્યવસ્થા અહીંયા કરવાની અને એમાંય ઊભા પગે ધીરુ કાકા મનોજભાઈ ની તો ઊભા પગે હોય પણ બાળકો બધા ખાલી તમારી આંખ ફરે તો કામ થઈ ગયું ટૂંકમાં આખો પરિવાર અને સગા સંબંધીઓ અને આ તમારી લાગણી છે એટલે ભાઈ બાકી તો ત્યાં કથા હોય ને કલાક હાજરી દેવી અને રોડે જઈને આવવું એટલો જ સમય હોય પણ અહીંયા આવે એટલે ફરજિયાત માણસને 3-4 દિવસ રોકાવું જ પડે સમય લઈને આવવું પડે અને અહીંયા સામે બેઠા છે એ 3-4 દેની ઓફિસો મૂકીને આવે તો શું થાય એ મને ખબર છે પણ એ બધાએ આજે પોતાના સ્વાર્થને એક બાજુ મૂકીને એક પરમાર્થના કારણે આજે બધાએ જે તમે અહીંયા મહેમાનો આવીને ઊભા છો આ બધાનું સ્વાગત આ અઘરું છે સાહેબ અદ્ભુત બધાએ હાજરી આપી છે એ બધાનો ફરી વાર સ્વાગત કરું છું અરવિંદ બાપુએ સરસ મજાના ગણપતિ વંદના કરી જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારા શિક્ષક છે પોતે સારા લેખક છે અને ત્રીજી વાત એમના દાદા ગીગા બાપુ કુંચાલા આપણા દહોંદી છે કાગ બાપુએ જાહલની ચિઠ્ઠી લખી હું નબાપી અરે નભાઈ વીરા જાણી નો ધારી એકલડી એથી સિંધ તળા નરપતિને ગમી મારી સોરઠિયાણીની સેજલડી આ એક પંક્તિ ગીગા બાપુએ સાંભળ્યા બાપુ એને ચિઠ્ઠી લખી પછી ગીગા બાપુએ લખી કે નબાપી નહીં એનો જ પોત્રો એ કડી ગાય તો વધારે સારું લાગશે આ માઇક લેની ભાઈ જિગ્નેશભાઈ લ્યો કે મારા દેવાત આયરની દીકરી જાહલ ઈ નબાપી નહીં એનો બાપ કેવો હતો મેરું તડો વળતા તમારો પેટ શાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બેહાડ્યો તને ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ મેરું તડો વડતાત મારો જેનું પેટ હાયર ને પને જગબીચ કરિયલ વંશ જાતો ને તખત બેહાડ્યો તને ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી તો નરપતિ હોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ બીજો શબ્દ આવ્યો હું નભાઈ એ નવગણ મારે ભાઈ નથી એક હતો એ તારા માટે મમ્મી દીધો અને ગીગા બાપુ કહે છે કે મારી જાહલ નભાઈ નથી એનો ભાઈ કેવો હતો ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી જનની એ ખાંડ્યું શીશ જેનું કામ લે કમરે કસી આંજાય કાજળ વળી નાખે હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી જનની ખાંડ્યું શીશ જેનું કામળે કમર કસી આંજા કાજળ વળી આંખે ઈ હરખ ગીત ગાતી હતી તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ ટૂંકમાં એમના દાદા ગીગા બાપુ કુંચાલા એ પરંપરામાંથી અને એમના સગા કાકા મુંબઈ બહુ સારા પોતે મુંબઈ રહેતા બહુ સારા સાહિત્યકાર જોગીદાન ગઢવી અને બહુ નાની ઉંમરમાં
આપણી વચ્ચેથી એણે વિદાય લીધી. પણ અમારે જિગ્નેશભાઈ સારા શિક્ષક છે, હાલમાં પોતે ભચાઉ રહી છે. જગદીશભાઈ, અમારા જગદીશભાઈ પણ અહીં બેઠા છે એટલે યાદ. અને ખારોઈ ગામમાં પોતે શિક્ષક છે અને અત્યારે આપણી આખી કથામાં દિવસે પણ સરસ મજાનું પોતે સંચાલન કરે છે અને અત્યારે પણ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે એવા જિગ્નેશભાઈ કુંચાલાને તાળીના ગળાથી વધાવો. અને અરવિંદ બાપુએ ગણપતિ વંદના કરી, એ પણ અમારે બાબરિયાધાર, આપણી સ્કૂલથી બાજુમાં જ બાબરિયાધાર, ત્યાં ડુંગર ઉપર ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે. એ સોમનાથ મહાદેવના મંદિરના પોતે મહંત છે અને અતીતનું ખોરડું એટલે મહાદેવના તો ઉપાસક હોય અને ભજન તો એને ખોળીએ હોય એટલે એમણે પણ. અને જિગ્નેશભાઈ કીધું હોનાના ગણપતિ બેહાડે, હોનાની હૂંટવાળા. એટલે નટુ કાકા પૂછતા ભગાભાઈ બે કે આ હોનાના ગણપતિ મને કે એટલે મોટા હોય. હું કહું તમે જ નક્કી કરો ને, હોનાના ગણપતિ કવડા કરવાના હોય. મને કે એ તો હોનાના ગણપતિ તો 2-5 તોલાના. મેં કીધું બસ તે કવડા થાય. મને કે એ વાત તમારી હાચી. મેં કીધું એટલે તરત જિગ્નેશભાઈ શોખવટ કરી, સમજી ગયા કે ત્યાં એ ચર્ચા હાલે છે. એટલે અમે અંદરો અમારા કલાકારો બધા અમે પ્રેમાળ હોય છે. ભગાભાઈ આ રેકોર્ડિંગ થાય છે, રેવાઈ ગયો બધું. ભગાભાઈ બધા હવાઈન કરે. પણ અમારા પાછું એ કહું ભગાભાઈ કે એવા અમારા ભવિષ્યના, અમારા ભાગ્યના એવા અમુક કાર્યક્રમ હોય કે એ કાર્યક્રમમાં અમારો પરિવાર પણ બેઠો હોય. આમાં અમુક કાર્યક્રમ કાંઈ બધે પ્રોગ્રામ એ તો ગાતા હોત તો હારો હાર હોત, બાકી તો કાંઈ ન ગાતા હોત કે હમણાં તો બધા. એટલે ભગાભાઈ કહેતા હતા મને કે એ બે તમે કલાકાર હોત તો શું થાત. હું કહું તો રાચે હરખું ન ગવાણું હતો, રોટલો મોઢા ઉપર આવો. અમે હવાણ કરતા હતા. એટલે અહીંયા આનંદ જ કરવાનો હોય ને. અને આમ તો ભગાભાઈ કે અમે બધા નટુ કાકા ગમે ત્યાં પ્રોગ્રામમાં ભેગા થતા હોય ત્યારે પ્રોગ્રામ તો થતો જ હોય, પણ પ્રોગ્રામ પૂરો થયા પછી પાછા જમતા જમતા એ હવાર થઈ જાય, દીવ ઉગી જાય અને આનંદ કરતા હોય. તો આજે તો આ ઘરનો ડાયરો ગિરીશભાઈ નામે પ્રોગ્રામ આ બધા કરતા જ હોય એટલે બધા ભેગા ખૂબ બેસતા હોય. સાસણ બાજુ પ્રોગ્રામ હોય એટલે હું કહી દઉં વાહે એ અમીધારામાં આવી જાય એટલે અમે બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે આ અમથાય બેઠા બેઠા આનંદ કરતા હોય. તો આજે આવો કાર્યક્રમ હોય, આવી કથા હોય અને આખા સમાજમાં અત્યારે એક પવિત્ર ચર્ચા હાલે છે કે રામ પરિવાર અત્યારે હરિદ્વારમાં કથા કરી રહ્યો છે. સાહેબ આ એક ચર્ચા છે એટલે ખૂબ આનંદ છે. એટલે મેં દેવાય દાદાને એટલે યાદ કર્યા કે એની અંદર એવો ભાવ હોય. અને રામ બાપાએ કોઈ દી એમ કહેવાય ખેતી કામ ન કર્યું અને દેવસી આતાએ કોઈ દી એને એમ કહેવાય ખેતરમાં પ્રવેશ ન કરવા દે. બીજી રીતે કે તું વ્યવહારનું કામ તું કર અને બાકીનું કામ હું કરી. આ એનો લાગણી છે. આ જે ભાવ, જે પરિવારનો જે ભાવ, અને એ આટલી પેઢીઓ સુધી અત્યારે ભલે વ્યવસાયના રૂપે તમે ધીરુ કાકા બધા તમને તો આ ધીરુ કાકાની તો મનોજભાઈ હું કલાકાર નહોતો એ પહેલાના મિત્રો છે. હા ત્યારે ઉના મારે ગીરગઢડા ગાડી હાલતી તેથી અમે ઉના બેઠા બેઠા બરફના કારખાના એ ગંગામાં નાતા થાય એને અસર જ ન થઈ કારણ કે આખો દી એ બરફમાં જ હોય એટલે આને એને તો આ ગંગા ઊની લાગે. એને એમ લાગે હજી ગંગા ગરમ છે. એટલે આજે આજે આ રૂડું આનંદ જ છે. અને જે બધું આનંદમાં થાય ને એ પરાયણે ન થાય. મહાદેવ દાદા કથા બધે કરતા પણ હરિદ્વારમાં જ્યારે એક પણ ગંગા કાંઠે કે જે જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હોય ગંગાના ઘાટ ઉપર અને જ્યાંથી ભાગવતનો જ્યાં જન્મ થતો એ વાત એ જ ગંગાના ઘાટ ઉપર એ જ ગંગાના પવિત્ર સ્થાન ઉપર
આ દેશના વક્તાને જ્યારે બોલવા મળતું છે ત્યારે એને કેવો આનંદ છે. અને એની કરતાંય સાહેબ અમને એટલો આનંદ છે કે માણસ જાત્રા કરવા ન આવીએ કે એને બદલે અહીંયા ભાગવત કથા અને ભાગવતમાં અમારો પ્રોગ્રામ થાય એ અમને પોતાને કેટલી હરખની વાત છે કે અહીંયા આખું અસ્તિત્વ સાંભળે. અહીંયા જેવો તેવો અસ્તિત્વ ન હોય. અહીંયા સૂક્ષ્મય જેટલા એમ કે ભાઈ ચેતના વાટા મારતી છે એ જેવી તેવી ચેતના અહીંયા નહીં હોય. નાની હુની ચેતના તો ગંગાનો પડસાયો પડે ને સાહેબ ત્યાં એમ કે ભાઈ કે પૂરું થઈ જાય એનું. પણ એવી પવિત્ર ઋષિઓની ચેતનાઓ અહીંયા આટા મારતી હોય એ ભાગવત સાંભળતી હોય સૂક્ષ્મ રીતે. અને એની વચ્ચે અમને જે પ્રોગ્રામ કરવા મળે એ અમારા માટે બહુ મોટા ભાગ કહેવાય. અને ગઈકાલે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એટલે મને કહેવા ગયો સાહેબ કે માડી તારા કેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા. જનમાની રે આત્માની રે નંદરાણી યશોદાનો લાલ. હવે ખરેખર ભજન છે ગુરુ દત્તાત્રેયનું. ગુરુ દત્ત ભગવાન એટલે એમાં અંસોયાનો લાલ આવે. એટલે એક ભાઈ મને કીધું મને કે અંસોયાનો લાલ. મેં કીધું હું અંસોયાનો લાલ કહું જશોદાનો લાલ કહું એમાં મને કાંઈ ફરક નથી પડતો.
મન કે કેમ? મેં કીધું ઈ જ ઈ જ તે અનસોયાનો લાલ હોય કે યશોદાનો લાલ હોય? જગદીશભાઈ, ઈ જ અનસોયાનો લાલ ઈ ગુરુદત્ત, અને બીજો એનો લાલ ઈ ચંદ્ર. ઈ જ ચંદ્રવંશમાં યદુ આવ્યા, ઈ જ યદુવંશમાં કૃષ્ણ આવ્યા. એટલે અમારા માટે તો ઈ કૃષ્ણના વંશના કહે કે ચંદ્રના વંશના કહે, એક બાજુ અનસોયા છે ને બીજી અમારી જશોદા છે. અમારી બેય માવું હરકી છે. એ મનહરી ગયો મારો માતા, અનસોયાનો લાલ. મનહરી ગયો મારો માતા, યશોદાનો લાલ. જિગ્નેશભાઈ અહીંયા ગાયું છે, ઊભી છે અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી, માડી મારે ભરવા છે તારા ઘરના પાણી, નંદ રાણી તારા માંગણા. પણ કાગ બાપુએ શેલી પંક્તિ લખી, હાથ ધોઈ નાખ્યા હો. શું કહે છે? એ માં જશોદા કાગ ફળિયામાં ઊભો, એ ફળિયાણવાળો રે, માડી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાનો રે, નંદરાણી તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાનો રે, નંદરાણી અરે નંદરાણી એ ભગવાન કૃષ્ણ આપ જાણીએ છીએ કે મથુરામાં જેલમાં એનો જન્મ થાય. કાકા વાત સાચી છે, દેવકીની કુખે ભગવાન જન્મે છે. કારણ કે 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોવે, એ પીડા સાથે જ્યારે પુકાર થાય ત્યારે પરમાત્માને પ્રગટવું જ પડે. પણ જશોદાના શું ભાઈ, આંખ ઉઘાડે ત્યાં પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગુગવાટા કરે. એટલે કાગ બાપુને લખવું પડ્યું, માડી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી, આ અખિલ બ્રહ્માંડનો માલિક જન્મે જેલમાં અને તારી પાસે ગુગવાટા કરવા વયો આવે. અને ત્રીજી વાત એ છે કે નંદરાયની ખુમારી સાહેબ કેવી છે કે કંસ જેવી મહાસત્તા અને મથુરાથી યમુનાને સામે જ કાંઠે વ્રજ હતું. પણ કંસ નહીં તેવડ નહોતી કે એ કાઠો એ બીજાને મોકલ્યા કર્યા, પૂતનાને મોકલી, સઠીને દી પૂતનાને મોકલી, અને સઠીને જ દિવસે પૂતનાની સઠી કરી નાખી. આવું બધું કંસ મોકલ્યા કરે છે, પણ કંસની હિંમત નથી હાલતી કે ત્યાં જવાય. આ ભાગવત કથા જેટલા સાંભળી લ્યો ને એના હૃદયમાંથી એક વસ્તુ તો વહી જ જવી જોઈએ, ઈર્ષા વહી જવી જોઈએ. આજે ઈર્ષા છે ને માળી, આપણે હેરાન કરી દે કે એમ ફલાણા ભાઈ આવું કરે. એ ઈર્ષા કરનાર માણસ તો કોઈ દી આગળ નથી જ આવી શકવાનો, 110%. પણ એને લીધે સમાજને બહુ નુકસાન થાય છે. મોટી પેઢીમાં કોઈ મને નોકરીમાં રાખી લે કે ભાઈ ભલે આયર છે પણ છોકરો સારો છે, અને પછી જ્યારે એ પેઢીમાં હું કાંઈ નુકસાન કરાવું, એનું કાંઈ હું ખોટું કરું, એ મને તો એકને નફો થઈ જાય, હું ગમે મારું કરી લઉં.
પણ એને હિસાબે મારા 400 છૂટા થાય એનું શું? એક વ્યક્તિ ખરાબ કરે એટલે કે ભાઈ ના એ આયરના દીકરાને ન બેસાડાય, એ જો આ ગોબો ઉપાડ લે. અને એક વ્યક્તિ એવું કામ કરે ને તો પાછો 18 વર્ષને વિશ્વાસ બેસી જાય કે વાત હાશી, પણ એ બધું કરી શકે, પણ આયરનો દીકરો આવું તો ન જ કરી શકે. તો સાંભળી લેજો કે કૃષ્ણને એમ હોય કે ન્યાદ મોટા થઈએ કે, અને 9 વર્ષના ધણી રા ડિયાસના ધર્મપત્ની પરમાર રાણી હોનબાઈ પરમારને એમ જ થાય કે કાકા કુટુંબ બધું મૂકો, પણ મારો જીભનો માનેલો દેવાય ગોદર આયર છે ને ત્યાં મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય, પછી ભલે હું સતી થઈ જાઉં, નહીતર સતી નો થાત. ધર્મ છે બાળકને મૂકીને સતી ન થઈ શકાય. એને પતિ હારે બળી જાવું હતું પણ સતાય જીવવું પડતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. સતી પ્રથા બંધ થઈ જતી હતી ત્યારે, પણ સોમલદેને થયું મને કાળજે ટાઢક થાય કે આયરને આંગણે દેવાય બોદરને આંગણે વયો જાય તો મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય. વાળ વાંકો થાય એટલું નહીં, એ જુવાન થાય એટલે ને ગાદીએ બેસાડ્યા વગર મારો વારસો જાળવ્યા વગર આયર નહીં રહી. આ એ એક માણસ એવો થઈ જાય એની વાહમાં આપણે બધા ઉજળા થઈ જાય. વાત એ છે એમ આ કથા આજે હોરઠને ઉજળી કરી છે, નાઘેરને ઉજળી કરી છે. મારો કહેવાનો અર્થ છે એના કોઈ મારે વખાણ નથી કરવાના, પણ વાત એ છે કે જ્યાં આવું થાય, અને એમાં અમારો તો વિષય છે સાહેબ, મને તો આવું કોક કરે બહુ ગમે. શું કામ? આપણા બાપની કથા થાય અને હું સાતી ઠોકીને કહું કે 9 દી દ્વારકાધીશ આયા છે, બધે કથા થતી હોય, પણ આયરનો દીકરો જ્યારે ભાગવત બેહાડે ને તેથી દ્વારકા વાળો રાજી હોય ને એને એમ થાય કે મારા સોરુડા મારી કથા બેહાડે છે.